ભાઈબંધે છોડાવી કેસમાં ગાડી ને એવું તેવું થઈ ગયું કે મારે કરવું પડ્યું કડિયા કામ। જય દ્વારકાધીશ અને જય શ્રી રામ। 167 મોદી સાગાની સાથે તો મિત્રો આપણે 10 કે નો ચેલેન્જ તો આપણે 153 દિવસમાં કમ્પ્લીટ કર્યો। તો હવે આપણે નેક્સ્ટ ચેલેન્જ કેવડો લેવાની ખાસ કોમેન્ટમાં કહી અને રોડે જતા ભાઈ જો હું એકા ઢાંઢાને કેટલું બળ કરેશ બિચારો। હવે હું જાતો તેમાં રસ્તા મળી જાય એક ફોલોવર ને મન કે હાલો મારા ગામમાં। હવે રોજ હું ઘેરે જવું ને આજ હું કેમ કોકના ધાબા ઉપર છું માલુમ નહીં એ તો હવે હું જ કહી દઉં તો હું આવ્યો તો આટલું બધું શાંત કારણ કે આપણને ઠીકડા મારતા તો બહુ ભાવે વાત સહી અને ફાઇનલી બપોરના 12 વાગ્યા વગર ડાંડલા વાળા સસમે મારી એન્ટ્રી મારો વાગ આયો બુદ્ધિનો કરો નકર તમારો બાપ લોનું લીધેલા કારખાના વેચાઈ જાય છે ભાઈ। ચાલો જાવા જો કાળી ગાડી ધોઈ નાખો હાલો। ફાઇનલી ગેરેજ જ બધું કામ પતાવીને આવી જાય આપણે ગાડી લેવા એટલે આપણે નથી લેવાની છે ભાઈબંધ ખબર ને આપણો ક્યારે વારો આવશે પૈસા ગણવાનો ગાડી લઈને વીવન ભાઈબંધ પાસે સા માંગી કા તો મને કે સાબા પાવન થાતી જ નહીં હો વાલમ નો પાર્ટ 2 વીર માંગડા અને આપણે સી વગર ડાંડલા સસમા વાળા અને ફાઇનલી વળી પાછી ધોઈને કે એક બ્લેક કલર ની ક્રેટા ના 5 વાગે લાગી ગઈ થોડી ભૂખ તો આવી ગઈ માજન હારે લઈ આવો સવાણું ધીંગાણું જામ્યું ભાઈ પણ હજી ધીંગાણું જામ્યું કા તો આમાં સવાણું પૂરું થઈ ગયું લ્યો પણ હજી આ માજા વધી એનું શું કરવું જોઈએ એમ નક્કી મારે સપટી વાળું જાદુગર કરવું જોઈએ। 50 રૂપિયા નાસ્તો કરી લીધો છે તો હવે કામ તો કરવું જોઈએ ને ના નહીં વાંધો આવે એમ તો કવર થઈ જાય ભાઈ નાસ્તા ફાઇનલી હંદા 8:30 ઘરે કહી દીધું બસ। તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ ગયો છે પૂરો ફરી પાછા મળીશું એક નવી મોજ મસ્તી સાથે। લાઈક કરો શેર કરો અને અમારા પેજને ફોલો કરો।